જસદણના આલણ સાગર તળાવમાં નાહવા પડેલા 4 માસૂમ બાળકો ડૂબી જતા મોત નીપજ્યા છે. ગઈકાલે રાત્રે 4 બાળકો તળાવમાં નાહવા ડૂબતા મોત થયા હતા. રામુભાઈ ભાયાભાઈ રાઠોડ, ઉંમર વર્ષ 14, કાળુભાઈ ભરતભાઈ રાઠોડ, ઉંમર વર્ષ 10, રાજવીરભાઈ સામતભાઈ રાઠોડ, ઉંમર વર્ષ 15, કિશન મનસુખભાઈ રાઠોડ, ઉંમર વર્ષ 15 નામના બાળકો ડૂબ્યા હતા અને તમામના મોત નીપજ્યા હતા. ચારે બાળકોની એક સાથે સ્મશાન યાત્રા નીકળતા સમગ્ર પંથકમાં શોકનો માહોલ ફેલાયો હતો. તળાવની પાળ પરથી માત્ર સાયકલ અને કપડાં મળ્યા હતા. ગઈકાલે મંત્રી કુંવરજી બાવળિયાએ સ્મશાન વિધિ માટે 25-25 હજારની મૃતકને સહાય કરી હતી. જસદણની બાજુમાં આલમસાગર જો તળાવ છે એમાં ગઈકાલે ચૂંટણીના દિવસે સાંજે 3 થી 4ની વચ્ચે 4 બાળકો જેની ઉંમર 11 વર્ષથી 16 વર્ષની હતી એ લોકો અહીંયા નાહવા માટે આવ્યા હતા અને એનો ડૂબવાથી દુઃખદ 4 બાળકોનું અવસાન થઈ ગયું. અને સૂચના મળ્યા પછી પોલીસ તંત્ર, એસડીએમ શ્રી, એસપી શ્રી, મામલાદાર શ્રી, પીઆઈ શ્રી અને નગરપાલિકાના જો અધિકારીઓ છે એ તમામ લોકો અહીંયા આવ્યા અને 4 બાળકોની ડેડ બોડી રિકવર કરવામાં આવી અને જસદણમાં પેનલથી પીએમ કરાવવામાં આવ્યો છે અને બોડી પરિજનોને હેન્ડઓવર કરવામાં આવી છે. હાલ અમે લોકો આજુબાજુના સીસીટીવીને તમામ વસ્તુ લીધી છે અને આગળની તપાસ ચાલુ છે.